નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઈટીએન ગુજરાતી. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી રખડતા ઢોરના ખૂંખાર આતંકની વધુ એક હૃદયદ્રાવક ઘટનાનો આ વખતનો સૌથી મોટો અને ચકચારી બ્રેકિંગ ન્યૂઝ. મોડાસાની બેરીબ નવાઝ સોસાયટીમાં ગત ગુરુવારે રાત્રિના સમયે બે આંખલાઓ વચ્ચેની હિંસક લડાઈમાં 7 વર્ષનો માસૂમ ઇકરામ ઇમરાનભાઈ બાકરોલિયા અડફેટે આવી જતા ગંભીર રીતે લોહીલુહાણ થયો છે. આંખલાના શિંગડાઓ બાળકના ગાલ, આંખની નીચે અને પાંસળીના ભાગે વાગતા તેને અત્યંત ગંભીર હાલતમાં મોડાસાની ઘાંચી આરોગ્ય મંડળ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સઘન સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. બિલકુલ કોર ઘટનાની ગંભીરતાને જોતા મોડાસા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ટીમે હોસ્પિટલ દોડી જઈ બાળકની તબિયત પૂછી પરિવારને સાંત્વના પાઠવી છે. પાલિકા તંત્રએ ભોગ બનનાર બાળકને સરકારી સહાય અને સારવારનો સંપૂર્ણ ખર્ચ વહન કરવાની ખાતરી આપી છે. શહેરના માર્ગો પર રખડતા પશુઓનો કાયમી નિકાલ કરવા તંત્રએ હવે કડક ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી છે. મોડાસાથી રિપોર્ટર સાકી ટિન્ટોયાના રિપોર્ટ સાથે આઈટીએન ગુજરાતી. કુદરતનો બહુ મોટો એને કહેવાય કે આભાર કહેવાય કે એનો જેટલો આપણે માનીએ આભાર માનીએ એટલો જોઈએ. એની આંખની આ બાજુના ભાગમાં એ અંદર નથી ગયું, એ બહુ મોટી વાત પડી. બચી ગયા. અહીંયા જે વાગ્યું છે એ આપણે દિશાઓના બહુ ઓછું છે, પરંતુ પાસળીના અંદર એને ધક્કો માર્યો છે. અંદર માર્યો પ્રાર્થના કરીએ આ બાળક એમનો જલ્દીમાં જલ્દી સ્વસ્થ પરિવારને આવી જે અત્યારે જે એમના ઉપર તકલીફ છે એ તકલીફને સહન કરવાની પણ શક્તિ આપે. તથા શિક્ષણ વિભાગમાં આપણાની સાહેબ વાત થતી હોય તો શિક્ષણ વિભાગમાં એક પરિપત્ર છે કે જો બાળક અભ્યાસ કરતો હોય ને કોઈ ઈજા થઈ હોય તો સરકારમાંથી કોઈ રાહત મળતી હોય તો એ પણ અપાવવાનું નગરપાલિકા તરફથી રજૂઆત કરી. મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ગત તારીખ ગુરુવાર રાતના રોજ ગરીબ નવાઝ સોસાયટીની અંદર બે સાંડ લડવાના કારણે એક નાનો બનાવ બન્યો હતો. એમાં 7 વર્ષના બાળકને જમણા હાથ, ગાલ અને આંખના નીચેના ભાગે પગ વાગવાથી આંખલાના ઈજાઓ થયેલી હતી, જેના ઘાંચી આરોગ્ય મંડળ સંચાલિત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો હતો. જેની અંદર મોડાસા નગરપાલિકાના પ્રમુખશ્રી, જુદા જુદા વિવિધ સમિતિના ચેરમેનશ્રી, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, તમામ પદાધિકારીઓ આજરોજ બાળકની સારવાર માટે મુલાકાત લીધેલ છે અને ઝડપી બાળક સ્વસ્થ થાય અને પોતાના શૈક્ષણિક કાર્યમાં જોડાય એવી અમે આશા રાખીએ છીએ. અને ફરીથી આવા બનાવો ન બને તે માટે નગરપાલિકાની ટીમ કાર્યરત છે અને કાયમથી આ પ્રશ્નોનો નિકાલ થાય તે પ્રમાણે નગરપાલિકા કાર્યવાહી હાથ ધરી રહી છે.